નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પાલકનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ પાલક લીધી છે, થોડીક 200 ગ્રામ જેટલી લીધી છે, થોડીક જ ડુંગળી લીધી છે, એક ઝીણી કટ કરેલી, એક ટામેટું લીધું છે કટ કરેલું નાનું, લસણ અને આદુનું પેસ્ટ છે, મીઠું પ્રમાણસર લેવાનું છે, 3 ચમચી લાલ મરચું છે નાની, જીરું, થોડી કોથમીર, ગરમ મસાલો, હિંગ, હળદર અને થોડું દહીં લીધું છે આપણે 50 ગ્રામ જેટલું. આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા, અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. આપણે જીરું અંદર ઉમેરી લઈશું પહેલા, હિંગ, લસણ અને આદુનો પેસ્ટ છે, બરાબર હલાવી લઈશું પહેલા આપણે. ડુંગળી લઈ લઈશું એક, એને આપણે બરાબર તળી ગુલાબી જેવી થવા દઈશું થોડીક વાર. આ રીતે હલાવતા રહીશું આપણે આવી રીતે કમ્પ્લીટ. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આવી રીતે આપણે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું 5-10 મિનિટ માટે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર ધીમા તાપે થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી 5-10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એના અંદર ટામેટું અંદર ઉમેરી લઈશું એક, અને પણ આપણે એકદમ સારી રીતે થવા દઈશું ટામેટાને પણ. આ પાલકનું શાક એટલું ટેસ્ટી બનશે તો આપણા બાળકો એમ જ કહેશે કે મમ્મી તું પાલકનું શાક જ બનાવજે. તો તમે બનાવશો તમારા છોકરાઓને પણ વધારે ભાવશે. તો તમે જોઈ શકો છો કે ટામેટા આપણા સારી રીતે ચડી ગયા છે. તેના અંદર હળદર ઉમેરી લઈશું, લાલ મરચું, ગરમ મસાલો, કમ્પ્લીટ આપણે હલાવી લઈશું આવી રીતે. આપણે બરાબર એને કમ્પ્લીટ થવા દઈશું સારી રીતે. તો એના અંદર આપણે પાલક છે બધી આપણે ઉમેરી લેવાની છે. તો આપણે કમ્પ્લીટ બધી પાલક ઉમેરી લીધી છે. તો આપણે એને કમ્પ્લીટ હલાવી લઈશું. તો આપણે મીઠું છે એ થોડુંક આપણે ઉમેરી લઈશું. આપણે વધારે ઉમેરવાનું નથી, એમ કે આદુ અને લસણની પેસ્ટમાં ઉમેરેલું હતું. પ્રમાણસર આપણે અંદર ઉમેરી લીધું છે. આવી રીતે કમ્પ્લીટ હલાવી લઈશું બરાબર. હવે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો આપણે એને 5-10 મિનિટ માટે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો 5-10 મિનિટ થઈ ગઈ છે. તો આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે, રેડી થઈ ગયું છે. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ કરી દેજો.
એકદમ સરસ રીતે આપણું શાક ચડી ગયું છે. તેની અંદર આપણે દહીં છે એ આપણે ઉમેરી લઈશું. આપણે દહીં નાખવાથી આપણું શાક એકદમ ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી આ શાક બનાવજો અને આ તમારા બાળકોને પણ ખવડાવજો. તો શિયાળાના ઋતુમાં પાલક ખાવાથી આપણે શરીરમાં એકદમ પૌષ્ટિક મળે છે. તો તમે જરૂરથી બનાવજો તમારા બાળકો માટે. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.